સૌથી પહેલા આપણે વરસાદની વાત કરી લઈએ। ચોમાસું ચાલી રહ્યું છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી વરસાદે ગુજરાતમાંથી જાણે રજા લઈ લીધી હોય તેવો માહોલ છે। ખેડૂતોની નજર આકાશ પર છે, ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવે રાહતના સમાચાર સામે આવ્યા। હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી। તો જાણીતા આગાહીકાર અંબાલાલ કાકાએ પણ 23 થી 31 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં વરસાદનું જોર વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। ત્યારે શું છે વરસાદને લઈને આગાહી, આવો જોઈએ, જાણીએ, સમજીએ। વાદળો આવે છે પરંતુ વરસતા નથી। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે। ક્યાંક તડકો તો ક્યાંક માત્ર વાદળછાયું વાતાવરણ। વરસાદની રાહ જોતા ખેડૂતો માટે હવે સારા સમાચાર છે, કારણ કે રાજ્યના આકાશમાં એક નહીં, બે નહીં, પરંતુ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન વિભાગે કહ્યું કે મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में। और हम सिस्टम्स की बात करेंगे तो गुजरात स्टेट के आसपास जो सिस्टम्स बने हुए हैं उसमें एक लो प्रेशर एरिया नॉर्थ ईस्ट एमपी पे बना हुआ है और एक दूसरा साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट एमपी पे बना हुआ है। और जो एक मानसून ट्रफ है वो अभी भी अमृतसर से लो प्रेशर एरिया को पास कर रही है। इन सिस्टम्स को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं। જો વરસાદના આંકડાની વાત કરીએ તો 1 જૂનથી 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં કુલ 511 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સરેરાશ 530 મિલીમીટર વરસાદ થવો જોઈએ। એટલે કે હાલ ગુજરાતમાં અંદાજે 4% વરસાદની ઘટ નોંધાઈ છે। જો આગામી દિવસોમાં સારો વરસાદ પડે તો આ ખાદ્ય પણ ઘટી શકે છે। जो रेनफॉल रिकॉर्ड हुआ है गुजरात एज ए होल स्टेट तो 511 मिलीमीटर रेनफॉल रियलाइज हुआ है और नॉर्मल के हिसाब से 530 मिलीमीटर होना चाहिए। तो अभी भी 4% डेफिशिएंट है गुजरात एज ए होल स्टेट 1 जून से लेकर आज 21 अगस्त तक। विंड डायरेक्शन की बात करेंगे तो जो गुजरात के लैंड रीजन है उसमें साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रेवेल करेगी। 7 दिन के लिए लाइट टू मॉडरेट रेन का ही पूर्वानुमान है। બીજી તરફ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આશાવાદ વ્યક્ત કર્યો છે। તેમના અનુમાન પ્રમાણે 23 થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે। મધ્યમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામે તેવી સંભાવના છે। ખાસ કરીને 24 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે। આગામી 48 કલાકમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આગામી 24 કલાકમાં અમદાવાદ, મધ્ય ગુજરાત, વડોદરા, આણંદના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। અને હાલમાં જે મિસો વેવ જે છે તે તેના કારણે ગુજરાતમાં જ્યારે એક્ટિવ ન હોવાથી વરસાદ થતો નથી। આ માસના અંતથી અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે। એક તરફ હવામાન વિભાગની આગાહી, બીજી તરફ આગાહીકારનું અનુમાન, બંને વરસાદ તરફ ઇશારો કરી રહ્યા છે। હવે ખેડૂતો સહિત સમગ્ર ગુજરાતની નજર આકાશ પર છે, કારણ કે જો મેઘરાજા મન મૂકીને વરસે તો માત્ર વરસાદની ખાધ જ નહીં, પરંતુ ખેડૂતોના ચહેરા પર પણ ફરી ખુશીના વાદળો છવાઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।